અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં લિંબાયત પોલીસની સતર્કતાને કારણે પત્નીની હત્યાનું એક મોટું અને ખૌફનાક ષડયંત્ર નિષ્ફળ ગયું છે। લગ્નના માત્ર 3 મહિનામાં જ શરૂ થયેલા ઘરકંકાસથી કંટાળીને પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે એક રીઢા ગુનેગારે દેશી તમંચો ખરીદીને જમીનમાં દાટી રાખ્યો હતો। પોલીસે બાતમીના આધારે મધ્યરાત્રિએ આરોપીની ધરપકડ કરી અને નીલગિરી મેદાન ખાતે જમીન ખોદાવી હથિયાર જપ્ત કર્યું। લિંબાયત પોલીસ મથકના પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગની ટીમ વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે સઘન ચેકિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ કમરના ભાગે ઘાતક હથિયાર ભરાવીને લિંબાયતની ગલીઓમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે। પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી શંકાસ્પદ યુવકને કોર્ડન કરી ઝડપી પાડ્યો। પોલીસ સ્ટેશને લાવી કડક પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યું કે તેણે મોટી વારદાતને અંજામ આપવા હથિયાર લાવ્યો હતો અને પકડાઈ જવાના ડરથી લિંબાયતના નીલગિરી મેદાનમાં જમીનની અંદર ખાડો ખોદી દાટી દીધું હતું। લિંબાયત પોલીસ પંચોને સાથે રાખી આરોપી સમીર શાહને ઘટના સ્થળે લઈ ગઈ અને તેની હાજરીમાં જમીન ખોદાવીને ગેરકાયદેસર દેશી તમંચો રિકવર કર્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી સમીર શાહ ઉર્ફે રાશિદ શાહે આશરે 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। તેની પત્ની પણ લિંબાયત વિસ્તારમાં જ રહે છે। જોકે લગ્ન જીવનના શરૂઆતના દિવસોથી જ બંને વચ્ચે ગંભીર વૈચારિક મતભેદો અને રોજરોજનો ઘર કંકાસ શરૂ થઈ ગયો હતો। આ રોજિંદી તકરારથી ઉશ્કેરાઈને આરોપી માનસિક આવેશમાં આવી ગયો હતો અને પોતાની જ પત્નીની હત્યા કરવાના ઈરાદે આ હથિયાર લાવ્યો હતો। પકડાયેલો આરોપી સમીર શાહ કોઈ સામાન્ય યુવક નથી, પરંતુ વિસ્તારનો રીઢો ગુનેગાર છે। આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2024માં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોહિયાળ હુમલો કરવા બદલ હત્યાની કોશિશનો ગંભીર ગુનો દાખલ થઈ ચૂક્યો છે। આ ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 જાહેરનામા ભંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવા હેઠળ પણ ગુનાઓ નોંધાયેલા છે। આજરોજ સવારે વહેલા 5 વાગ્યો લિંબાયત નાઇટ પોલીસ પેટ્રોલિંગની ટીમને એક બાતમી મળેલ કે એક ઇસમ પોતાના કમરના ભાગે કોઈ હથિયાર લઈ અને લિંબાયત વિસ્તારની અંદર ફટાફેરા મારી રહ્યો છે। જે માહિતીના આધારે લિંબાયત પોલીસ દ્વારા આરોપી પકડ કરવામાં આવી। ધરપકડ દરમિયાન એની પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવ્યું। રાત્રિનો સમય દરમિયાન હતો તો હથિયારમાં કોઈ રાઉન્ડ મળ્યા નહીં, તેથી હાલ રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલા માટે કરવામાં આવ્યું કે રાત્રિ દરમિયાન કોઈ રાઉન્ડ અગર અહીં મળી આવે તો એની તપાસ માટે આરોપીને લાવવામાં આવેલો। આરોપીનું નામ છે સમીર શાહ રાશિદ શાહ, જે નાજર પાટિયા બાપુનગર બોડી ખાતેનો રહીશ છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાયું છે કે જે આરોપીની છે પત્ની અહીંયા લિંબાયત વિસ્તારમાં રહે છે। 3 મહિના પહેલાં એના લવ મેરેજ થયેલા અને છેલ્લા 3 મહિનાથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે, જે બાબતે અવારનવાર ઝઘડા થઈ રહ્યા છે। ઝઘડાના કારણે આરોપી લિંબાયત વિસ્તારમાં આવ્યો હથિયાર ક્યાંથી લાવ્યો છે અને શા કારણે લાવ્યો હતો એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે। આરોપીની રિમાન્ડની પ્રક્રિયા ચાલી રહી છે। પછી આરોપીને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગશે। સાહેબ, કઈ ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે? આરોપી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો સલાબતપુરામાં 2024માં ગુનો દાખલ થયો છે। ત્યારબાદ અવારનવાર 135 જીપી એક્ટના ગુના આરોપી વિરુદ્ધ દાખલ થયેલા છે અને આરોપી હથિયાર રાખવાની ટેવવાળો છે એવું કહી શકાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।